જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 89.33% નોંધાતા શિક્ષણ જગતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ગુજરાત ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામ મુજબ રાજ્યનું કુલ પરિણામ 92.71% રહ્યું છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 89.12% પરિણામ નોંધાયું છે। કેશોદ કેન્દ્રમાં કુલ 1078 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જેમાંથી 963 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે। આ વર્ષે કેશોદ કેન્દ્રમાં વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ કરતાં વધુ સફળતા મેળવી છે। પરિણામમાં પ્રથમ ક્રમે ડીડી લાડાણી વિદ્યાલયની મનસ્વી જે પરી 663 ગુણ સાથે રહી, બીજા ક્રમે જીડી વાછાણી વિદ્યાલયની ધ્રુવિશા વાઢેર 649 ગુણ સાથે રહી અને ત્રીજા ક્રમે સંધ્યા પારેડી 646 ગુણ સાથે સ્થાન મેળવ્યું છે। ખાસ નોંધનીય બાબત તો એ છે કે કેશોદમાં ગ્રાન્ટેડ શાળાઓએ પ્રાઇવેટ શાળાઓ કરતાં વધુ સારું પરિણામ આપી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ઉત્તમ પરિણામને પગલે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતમાં આનંદની લાગણી જોવા મળી। મારું નામ પરી મનસ્વી છે। આજરોજ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થયું છે, જેમાં મારા માતા પિતા અને મારા શિક્ષકોના આશીર્વાદથી આજે 90.85 PR આવેલા છે, જેમાં મને એસપીમાં 100માંથી 100, અર્થશાસ્ત્રમાં 99, બીએમાં 99 અને સ્ટેટિસ્ટિક્સમાં 98 સાથે મેં આખા સેન્ટરમાં ઉત્તીર્ણ સ્થાન મેળવ્યું છે, જેમાં મને સેન્ટર ફર્સ્ટ મળ્યું છે, જેમાં મારા માતા પિતાના આશીર્વાદ અને શિક્ષકોનો સપોર્ટ ખૂબ જ રહ્યો છે। થેન્ક યુ। નમસ્કાર, હું સીજે મેનપરા, જીડીવી કન્યા વિદ્યાલય કેશોદ ઇન્ચાર્જ આચાર્ય। અમારી શાળામાં આ વર્ષે ધોરણ 12ની અંદર કુલ 244 વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં બેઠી હતી, જેમાંથી 235 વિદ્યાર્થીનીઓ પરીક્ષામાં પાસ થઈ છે। આમ અમારી શાળાનું કુલ આ વર્ષનું પરિણામ 96.31% આવેલ છે, જે માટે હું તમામ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।